માધવીએ 10,000નો માલ પરત કર્યો, એની ઉપર કોઈકનું નામ હોય એટલે તમારે લખવાનું શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોન, બરાબર, આવું લખી દેવાનું. અને ફરીથી બનાવવાનું તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. હું નથી બનાવતો, ડાયરેક્ટ તમને જવાબ મળે એટલે તમારે જે જવાબનું કામ એ તમારું પૂરું થઈ જાય. ચલો, પહેલું માધવીએ 10,000નો માલ પરત. માધવી એ અને માધવી ને, આ બે શબ્દ જોવાનું. માધવી અને માનવી લખાઈ ગયું, માધવી ને. અને બીજું છે માધવી એ. માધવી એ એટલે માધવી આપણને પરત કરે. આ માધવી આપણને પરત, માધવી ને એટલે માધવીને આપણે પરત કરીએ. તો એ માધવી એ છે એટલે માધવીએ આપણને પરત કર્યો. આપણને માલ ક્યારે પરત કર્યો? જો આપણે વેચેલો હોય તો. એટલે લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર, કે વેચે તો વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉધાર. માધવીએ પર માધવી આપનાર કહેવાય તે. માધવી ખાતે કેટલા? 10,000 અને 10,000. બીજો પોઈન્ટ, ગત માસનો વેચેલ 10,000નો માલ લકીએ, પાછો એ આવ્યો. લકીએ આપણને પરત કરે એટલે સેમ વસ્તુ. લકી પરત કરે એટલે વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર જે આપેલા છે તે જ કેટલા? 10,000. તે લકી ખાતે, તે લકી ખાતે 10,000. હવે રકમ કોઈ પણ આવે, આંકડો કોઈ પણ આવે, પણ આમનો તો આ જ રહેવાની. મેહુલ ને, જો મેં ને એટલે આપણે પરત કરીએ, એટલે મેહુલને 1,500નો માલ આપણે પરત કરીએ. આપણે ક્યારે પરત કરીએ? જો આપણે ખરીદેલો હોય તો. એટલે આપણે કોની પાસેથી ખરીદેલો? મેહુલ પાસેથી. એટલે મેહુલ પાસેથી ખરીદેલો, મેહુલને આપવાનો એટલે મેહુલ લેનાર થવાનો. એટલે લખવાનું મેહુલ ખાતે ઉધાર. અને આપણે પરત કરીએ, ખરીદી તો આવે તો ઉધાર, ને ખરીદ પરત એટલે જાય તો જમા, અને ખરીદ પરતને જમા કરવાનું. ખરીદ પરત ખાતે 1,500નો માલ પરત કરો. તો તમારે લખવાનું તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા પ્રમાણે જ. એટલે આ આમનોનનો સ્ક્રીનશોટ પણ લેવો હોય તો લઈ લેજો, જેથી કરીને તમને કામ લાગે. આપણે